ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમને 1 મહિના પછી પણ આ પરિવાર યાદ આવ્યો, સમાજ યાદ આવ્યો. હું તમને કહેવા માંગુ છું, કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે, એટલે જ નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે. સમાજના ભાગલા પાડવાનું બંધ કરો. ક્યાંક ને ક્યાંક તમે જશ મેળવવા માટે કે આને રજૂઆત કરીએ, આને ભલામણ કરીએ, એવી વાતો કરી રહ્યા છો. બોટાદની અંદર આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાની એક ખેડૂત મહાપંચાયત થાય છે અને વિવાદ એ હળદળ ગામની અંદર એક શરૂ થાય છે. ખેડૂત મહાપંચાયતની અંદર અચાનક જ પોલીસ પહોંચતાની સાથે જ પથ્થરમારાની ઘટના બની અને ત્યારબાદ હવે દિવાળી પહેલા બનેલી ઘટનાની અંદર રાજનીતિ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. કોળી સમાજના દિગ્ગજ આગેવાન અને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી અને રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી એ હળદળ ગામની અંદર મુલાકાતે જાય છે અને મુલાકાત બાદ હવે કોળી સમાજની અંદર આંતરિક વિખવાદ એ તેજ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. બોટાદની અંદર કપાસમાં કરદો થતા હોવાની વાત સાથે એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થાય છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પહોંચે છે. હળદળ ગામની અંદર ખેડૂત મહાપંચાયત થાય છે કે જ્યાં પોલીસની સામે પથ્થરમારાની ઘટના બને, 85 લોકોની સામે ફરિયાદ થાય અને ત્યારબાદ આ કેસની અંદર અનેક એવા વળાંકો સામે આવ્યા, અનેક એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે જ્યાં કેટલાક હળદળ ગામના નિર્દોષ ખેડૂતોને પણ જેલની પાછળ નાખવામાં પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી. જો કે કોળી સમાજના આગેવાનોએ મેદાને આવતાની સાથે જ કેટલાક નિર્દોષ લોકોને છોડી પણ દેવામાં આવ્યા, પરંતુ આ કેસની લઈને હજુ પણ રાજનીતિ તેજ થઈ રહી છે. દિવાળીનો સમય આવે છે અને આ કેસની અંદર આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ હળદળ ગામની મુલાકાતે જાય છે અને ત્યારબાદ રાજનીતિની શરૂઆત થાય છે. જો કે હવે હળદળ ગામના નિર્દોષ ખેડૂતોને છોડાવવા માટે કોળી સમાજના દિગ્ગજ નેતાઓ એ મેદાને છે. કોળી સમાજના દિગ્ગજ આગેવાન હીરા સોલંકી, રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીના દીકરા એ દિવ્યેશ સોલંકી એ હળદળ ગામની મુલાકાતે જાય છે અને મોડી રાત્રે હળદળ ગામની મુલાકાત દરમિયાન હીરા સોલંકી એક વાત કહે છે કે સરકાર એ તમારી સાથે છે અને સરકારે આવનારા સમયની અંદર તમામ નિર્દોષ લોકોને છોડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને એ વાત જણાવવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. બસ આ જ એ નિવેદન અને નિવેદન બાદ આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીનો એક વિડીયો સામે આવે છે અને વિડીયો સામે આવતાની સાથે જ તેઓ હવે બ્રિજરાજ સોલંકીએ વિડીયોની અંદર હીરા સોલંકી અને દિવ્યેશ સોલંકીને લઈને કેટલાક આકરા પ્રહારો કરે છે. આ પ્રહારો થતાની સાથે જ ફરી એક વખત કોળી સમાજ મેદાને આવે છે અને બોટાદની અંદર કોળી સમાજનો એક આક્રમકતાની સાથે એક વિરોધ થાય છે અને વિરોધ થાય છે બ્રિજરાજ સોલંકી અને તેમના પિતા રાજુ સોલંકીની સામે. વિરોધની અંદર આક્રમકતા સાથે રજૂઆત કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આજથી 40 વર્ષ પહેલાનું ભાવનગર શું હતું અને અત્યારનું ભાવનગર શું છે એ જરા તમે તમારા પિતાને પૂછી લેજો. આ પ્રકારનું નિવેદન એ કોળી સમાજના આગેવાનોએ બ્રિજરાજ સોલંકીની સામે આપ્યું. આ નિવેદન સાથે જ એમ પણ કહેવામાં આવ્યું કે પરસોત્તમભાઈ સોલંકી એ કોળી સમાજના હૃદય સમ્રાટ છે. બસ આ નિવેદન આપતાની સાથે જ ફરી એક વખત રાજનીતિ તેજ થઈ અને એક વાત એ સોશિયલ મીડિયાની અંદર અને તમામ જગ્યાએ ચર્ચાઓમાં વહેતી થઈ કે શું બ્રિજરાજ સોલંકીએ કોળી સમાજની અંદર ભાગલાઓ પાડે છે? કેમ કે આ નિવેદન એ કોળી સમાજના આગેવાનોએ તો આપ્યું, પરંતુ હીરા સોલંકી અને દિવ્યેશ સોલંકીના સમર્થનની અંદર ગઢડા શહેર કોંગ્રેસના પ્રમુખ અને સાથે જ કોળી સમાજના આગેવાન એ આવ્યા અને તેમણે કહ્યું કે હીરાભાઈ સોલંકી અને દિવ્યેશ સોલંકી સમાજના હિત માટે આવ્યા છે, સમાજની અંદર ભાગલા પાડવા નહીં. પરંતુ કેટલાક યુવાનો એ આ વાતનો જસ ખાટવા માટે અને રાજનીતિ કરવા માટે સમાજની અંદર ભાગલાઓ પાડવા માંગી રહ્યા છે અને આ સીધો જવાબ હતો આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી સામે. સાંભળો બોટાદ શહેર કોંગ્રેસના પ્રમુખે શું કહ્યું અને ત્યારબાદ આ કેસની અંદર કયા પ્રકારની રાજનીતિ તેજ થઈ છે તેની વાત કરી. મારું નામ કિશોર વેલાણી, ગરડા શહેર કોળી સમાજ પ્રમુખ. જે
હળદર મુકામે જે બનાવ બન્યો, જે નિર્દોષ ખેડૂતોને મારવામાં આવ્યો અને પછીનો જે આગેવાનો હોય કે જે બધા પક્ષ, કોઈ ભાજપ, કોઈ કોંગ્રેસ કે કોઈ આમ આદમી, કોઈ પક્ષની વાત નથી, પણ જે ખેડૂતો તેની સાથે અન્યાય થયો છે, જે લોકોની ઉપર દમનગીરી ગુજારવામાં આવી હતી, આના સહયોગમાં, એના સમર્થનમાં જે અત્યારે આગેવાનો તમામ આવી રહ્યા છે, બધા આવે છે. એમાં કોળી સમાજના આગેવાનો જે દિવેશભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, કોંગ્રેસના રમેશભાઈ મેર, જગદીશભાઈ જમોડ, આ બધા જે આગેવાનો છે એ તમામ ત્યાં હળદર મુકામે આવી અને જે લોકોની ઉપર ખોટો અત્યાચાર થયો હતો તેના સમર્થનમાં આવી અને એને સહાનુભૂતિ મળે અને એનું કઈ રીતે જેલમાંથી ઝડપથી બહાર નીકળે આવા હેતુથી ત્યાં આવ્યા હતા. એટલે ઘણા લોકો જે પોતાના ઇન્ટરવ્યૂ આન તેન આપી રહ્યા છે અને ખોટી રીતે બધાને ભડકાવી રહ્યા છે કે ભાઈ આ ન થવું જોઈએ, રાજકારણ ન થવું. ખરેખર જે ત્યાં આવ્યા છે, જે આ આગેવાનો હીરાભાઈ સોલંકી હોય, દિવેશભાઈ હોય કે જગદીશભાઈ હોય કે રમેશભાઈ મેર હોય, તમામને હું ખરેખર બિરદાવું છું કે સમાજ માટે અને ખેડૂતો માટે ત્યાં આવ્યા અને એને લાગણી હશે ત્યારે ત્યાં આવ્યા હોય. એટલે એ ખરેખર આની અંદર કોઈ રાજકારણ ન લાવે અને સમાજનું અને ખેડૂતોનું હિત જળવાય એવું આ કામ કરે સૌ લોકો. જે હળદર મુકામે આ બધા આગેવાનો કોળી સમાજના આવી રહ્યા છે અને ઘણા ઇન્ટરવ્યુ પણ આપી રહ્યા છે અને સમાજમાં એક કોમવાદ ઊભો કરવા મચી રહ્યા છે. એટલે સમાજના ભાગલા પાડવાનું બંધ કરો અને એક મંચ ઉપર બધા કોળી સમાજના આગેવાનો આવો અને સમાજના કામ થાય એવી મારી સૌને પ્રાર્થના છે. સમાજના ભાગલા પાડવાનું બંધ કરે. તો આ જવાબ હતો બ્રિજરાજ સોલંકીને. પરંતુ આ વાતની અંદર વારંવાર એ ચર્ચાઓ થઈ રહી છે કે રાજનીતિ તેજ થઈ. તો કયા કારણોસર રાજનીતિ તેજ એટલા માટે થઈ છે કે બોટાદના હળદર ગામના નિર્દોષ ખેડૂતોને બચાવવા માટે હવે કોળી સમાજના તમામ નેતાઓ એક મંચ ઉપર આવ્યા છે. એ કોળી સમાજના નેતાઓએ પોતાનો પક્ષપાત મૂકી અને એક મંચ ઉપર આવતાની સાથે જ પોતાની વાત મૂકી રહ્યા છે કે હીરા સોલંકી અને દિવ્યેશ સોલંકી એ કોળી સમાજના આગેવાન છે, કોળી સમાજના મોટા નેતા છે અને એ જ કોળી સમાજના આગેવાનો એકત્રિત થઈ અને હળદર ગામના નિર્દોષોને મુક્ત કરાવી શકશે. વાત એ હવે આ ઇશારો કઈ તરફ જઈ રહ્યો છે? તો આ ઇશારો જસદણ તરફ પણ જઈ રહ્યો છે. જસદણમાં ઘનશ્યામ રાજપરાની હત્યા કેસ બાદ જે રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ ઉપર ટોળાબાજીએ પથ્થરમારાની જે ઘટના સામે આવી હતી કે જેમાં કેટલાક ખેડૂતોને પોલીસે અટકાયત કરી હતી અને ત્યારબાદ કુંવરજી બાવળિયા મેદાને આવ્યા અને કોળી સમાજના કેટલાક આગેવાનો જે જેલની અંદર બંધ હતા એ તમામને છોડાવવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યારબાદ એ તમામ આગેવાનો એ છૂટ્યા. બસ હવે એ જ પ્રકારની વાત એ થવા જઈ રહી છે કે બોટાદના હળદરની ઘટનામાં કેટલાક આગેવાનો એ પોતાનો રાજકીય જશ ખાટવા માટે આવ્યા, પરંતુ તેનાથી કશું જ ના થયું અને અંતે કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીના નાના ભાઈ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી મેદાને આવ્યા છે અને આવનારા સમયની અંદર ગુજરાતના તમામે કોળી સમાજના નેતાઓ આ બંને દિગ્ગજ નેતાઓના સમર્થનની અંદર આવશે અને બ્રિજરાજ સોલંકીની સામે એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. કદાચિત આવનારા સમયની અંદરથી કોળી સમાજની અંદર એક આક્રોશ ભભૂકી ઉઠે તો એ કોની સામે? તો એ ભાવનગરના બ્રિજરાજ સોલંકી અને તેમના પિતા રાજુ સોલંકીની સામે. તમારું શું માનવું છે કોળી સમાજના આગેવાનોની અંદર ચાલી રહેલા આ વિવાદ અને વિરોધને લઈ? તે ન્યૂઝરૂમ ગુજરાતના કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.